નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈએ કે લસણ અને ડુંગળી વગર હાંડવો કઈ રીતથી બને છે, માટે અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી. સામગ્રી જોઈ લઈશું. અહીં મેં ઢોસા કે ઇડલીનું બેટર લીધેલું છે, ખમણેલી દૂધી, ઝીણા સમારેલા લીલા મરચાં, મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો અને ધાણા જીરું. હવે આપણે વઘારમાં એડ કરવા માટે રાઈ, જીરું, મીઠો લીમડો અને સફેદ તલ લઈશું. જોઈએ કે બેટર આપણે કેવી રીતે બનાવવાનું છે. સૌપ્રથમ આપણે બેટરમાં ખમણેલી દૂધી એડ કરીશું. દૂધી એડ કરવાથી હાંડવો સોફ્ટ બને છે. હવે તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું. મરચાં તીખાસ મુજબ એડ કરી શકો છો. હવે બીજો બધો હવેજ મસાલો એડ કરીશું, જેમાં 1.5 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચીથી પણ ઓછું હળદર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલો અહીં તમે સ્કીપ પણ કરી શકો છો જો તમે ન ખાતા હોય તો. અને અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું. ગરમ મસાલો એડ કરવાથી ટેસ્ટ સારો આવે છે, પણ તમે સ્કીપ કરી શકો છો. સ્વાદ અનુસાર નમક યાની કે મીઠું એડ કરીશું. હવે તેમાં અડધી વાટકી મતલબ કે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીને તેને મિક્સ કરી લઈશું. બેટરને સરખી રીતે મિક્સ કરીશું, જેથી કરીને બધો જ હવેજ મસાલો તેમાં બરાબર રીતે મિક્સ થઈ જાય. બેટરની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ. હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીને પેન ગરમ કરવા મૂકીશું. પેન હલકું ગરમ થાય એટલે તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલને ધીમા તાપે ગરમ થવા દઈશું. તેલ ઉપર આ રીતે હાથ રાખીને ચેક કરીશું કે તેલ ગરમ થયું છે કે નહીં. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રાઈ નાખીશું. રાઈ અહીં મેં 1 નાની ચમચી જેટલી લીધેલી છે. રાઈ ફૂટવા લાગે એટલે આપણે તેમાં જીરું અને સફેદ તલ એડ કરીને સાતળી લઈશું. ત્યારબાદ તેમાં મીઠો લીમડો એડ કરીને બેટરને એડ કરી દઈશું. બેટરને સરખી રીતે પેનમાં પાથરી દઈશું. પેનમાં સરખી રીતે બેટરને પાથરી દીધા બાદ તેની ઉપર આપણે લાલ મરચું પાવડર ભભરાવીશું. લાલ મરચું પાવડર ભભરાવી દીધા બાદ ગેસની ફ્લેમ લો જ રાખીશું અને પેનને આપણે વ્યવસ્થિત રીતે ઢાંકી દઈશું. 5 થી 7 મિનિટ પછી આપણે ચેક કરીશું કે હાંડવો આપણો ચડે છે કે નહીં. આ રીતે ફરતા તલ આવી ગયા હશે અને તેલને બરાબર રીતે સ્પ્રેડ થઈ ગયું હશે. હાંડવો પેનથી અલગ થઈ ગયો હશે. જો એવું થયું હોય તો આપણે હાંડવાને પલટી નાખશું. ત્યારબાદ તેને ફરીથી ઢાંકીને બીજી બાજુથી 2 થી 3 મિનિટ માટે શેકાવા દઈશું. 2 થી 3 મિનિટ બાદ આપણે તેને ચેક કરીશું કે બીજી બાજુ પણ તે સરખી રીતે ચડી ગયો છે કે નહીં. આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો હોય તો ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું અને હાંડવાને એક પ્લેટમાં કાઢી લઈશું. આ હાંડવો 2 વ્યક્તિ આરામથી જમી શકે છે. હાંડવાને આપણે કટ કરી લઈશું. હાંડવો એમનેમ જ સરસ લાગે છે, પરંતુ જો તમે આને સોસ, લીલી ચટણી કે આમલીની ચટણી જોડે જમી શકો છો. થેન્ક યુ.